નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને ત્યારબાદ બપોરના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરા શહેરમાં મેઘમહેર થતાં જ પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ એમ તમામ વિસ્તારો પાણી થઈ ગયા છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક જ જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના દાંડિયા બજાર, વાઘોડિયા રોડ, સમા, ફતેગંજ, નિઝામપુરા અને મકરપુરા જેવા વ્યસ્ત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી, સેવાસી અને ભાયલી તેમજ રેલવે સ્ટેશન નજીકના સયાજીગંજ સહિત અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ વડોદરામાં મેઘરાજાનું આગમન થતાં જ વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક રહીશોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની 4 દિવસની ભારે વરસાદની આગાહીને પગલે કોર્પોરેશનનું તંત્ર પણ અલર્ટ મોડ પર આવી ગયું છે. વડોદરામાં શરૂ થયેલા આ વરસાદી માહોલને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ હવે કસોટી થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.